અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વાઘોડિયા ભાજપમાં વિખવાદ થયો. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધમકી પર નિલેશ પુરાણીનો વળતો પ્રહાર. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડામર ચોર, ઓઇલ ચોર અને ભૂમાફિયા, નિલેશ પુરાણીએ કહ્યું. ધર્મેન્દ્રસિંહે ગરીબોના ઝૂંપડા તોડ્યા અને રોડના કામમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું કહ્યું. તો છેલ્લા 2 વર્ષથી ભયનું વાતાવરણ તેમણે ઉભું કર્યું છે. કોઈ એવો પ્રયત્ન ના કરતા બધાય કમળની પેનલથી ચાલજો. કમળ કમળ ને કમળ. કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો, એટલે આપણે એને સીધો કરી નાખશું. ભૂલથી જો તમને એવું કહેવાય કે મને એક મત આપજો, બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કહે તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકશું. મને ગંદો ચિતરવા કરતા આપ ધર્મેન્દ્રસિંહ કે જે ડામરચોર, ઓઇલ ચોર ની સાથે સાથે ભૂમાફિયો છે, મારા પર જ 72 લાખ રૂપિયા મારા તાલુકાના ખેડૂતને આપવાના બદલે તંત્રનો ઉપયોગ કરીને કેસ કરાવવામાં બહુ જહેમત ઉઠાવેલી છે અને એના ચેલા ચપાતાઓ હંમેશને માટે જ્યારે મારા માટે મારી જમીનો લઈ લેવા માટે કેસ ઉભા કરાવતા હોય, પોલીસ સ્ટેશનમાં કેસ કરવા પ્રયત્ન કરતા હોય, મારું નગર કે જેમાં 1584 મિલકતો એ 20 પ્રકારની છે, જેમાં મારું બિલ્ડિંગ પણ આવી જાય છે, એ તોડવા માટે જમીન આસમાને કરતા હોય.